નંદગામ નામનું ગામ હતું, જે પરંપરાગત જીવન જીવતું એક શાંતિપૂર્ણ સ્થળ હતું. ગામ લગભગ 100 કુટુંબોથી બનેલું હતું અને અહીંના લોકો જમીન પર શ્રમ કરતા અને પોતાના ખેતરોના ઉત્પાદન પર જીવન જીવતા. ગામમાં બધું સારું ચાલતું હતું, પરંતુ એક સમય આવી ગયો કે જ્યાં ગામના લોકો મુશ્કેલીમાં જીવવા લાગ્યા. આ સમય દરમિયાન ગાય સાથે જોડાયેલી એક અદ્ભુત કથાનો પાયો પડ્યો. આ વાત ઘણી શતાબ્દીઓ પહેલાંની છે. નંદગામના લોકો કુદરતી સૌંદર્યના મધ્યમાં રહેતા હતા, પરંતુ ઘણા વર્ષોથી ગામ દુર્ભિક્ષની સ્થિતિમાં પસાર થઈ રહ્યું હતું. વરસાદ ઓછો પડતો, ખેતરો સુકાઈ ગયા અને ખાણીપીણીની વસ્તુઓ પણ મળતી નહોતી. ગામના મુખ્ય ભૂમિકા ધરાવતા પંડિત શિવશંકરજી અને ગામના સરપંચ કેશવજી બંને આ પરિસ્થિતિથી ખૂબ જ ચિંતિત હતા. એક દિવસ ગામમાં લોકસભા મળી, જ્યાં ગામના લોકોએ કહ્યું, અમે શું કરીએ? કોઈ રસ્તો દેખાતો નથી. ખેતરો સુકાઈ ગયા છે, જાનવરો મરી રહ્યા છે, અરે અમારા ઘરના ચૂલા ઠંડા પડી ગયા છે. શિવશંકર પંડિતજીએ પ્રતિજ્ઞા લીધી કે આ સમસ્યાનું સમાધાન તેઓ ભગવાન પાસે ધારા માંગી લાવશે. પંડિતજી ગામની બહાર સ્થિત શ્રી કૃષ્ણના પ્રાચીન મંદિરે ગયા. તેઓએ કઠોર ઉપવાસ અને પ્રાર્થનાનો આરંભ કર્યો. 6 દિવસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ પંડિતજીને સ્વપ્નમાં દર્શન આપી તેમને જણાવ્યું, હે પંડિતજી, તમારું ગામ પુનઃ સમૃદ્ધ થઈ શકે છે જો અને તારા ગામવાસીઓ ગૌ માતાની પૂજા અને સેવા શરૂ કરે. ગાય માત્ર પશુ નથી, તે તમામ સમૃદ્ધિ, શક્તિ અને શાંતિનો સ્ત્રોત છે. તેની સેવા કરો અને તમારી સમસ્યાઓ દૂર થશે. આ સંદેશ સાથે પંડિતજીએ તેમનું ઉદ્દેશ સ્પષ્ટ કર્યું. ગામના દરેક ઘરમાં ગાય હોવી જોઈએ અને તેના પૂજન સેવાને જીવનશૈલીમાં સામેલ કરવું જોઈએ. ગામમાં દર પરિવારને એક ગાય દાન રૂપે આપી દેવાઈ. ગૌશાળા પણ બનાવવામાં આવી, જ્યાં ગાયના ખોરાક, આરોગ્ય અને સંભાળ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી. લોકો ગાયને દૂધથી અને ઘઉં અને ચોખા ખોરાક સામગ્રી બનાવતા. ગાયના ગોબરથી ખેતરોમાં ખાતર નાખવામાં આવતું, જેના કારણે જમીન ફળદ્રુપ બની. ગૌમૂત્ર ભક્તિ સાથે શિખામણ માટે ઉપયોગ થતો હતો, જેનાથી ગામમાં રોગચાળો દૂર થઈ ગયો હતો. આગળની કથા ગામના એક ગરીબ ખેડૂત રમેશ સાથે છે, જેની સ્થિતિ અન્ય લોકો કરતાં પણ વધુ કઠિન હતી. રમેશનો પરિવાર 5 સભ્યોનો હતો અને તે તેના નાના ખેતરમાં માત્ર એકવાર પાક ઉગાડી શકતો હતો. ગામમાં ગૌ સેવાની પરંપરા શરૂ થતાં શિવશંકર પંડિતજીએ રમેશને કહ્યું, હે રમેશ, તું ગાય લાવજે અને તેની સેવામાં તારી શ્રદ્ધા મૂકજે. તે તારા જીવનનું ધ્યેય બદલી દેશે. તમામ સંયમથી ભરેલો રમેશ પંડિતજીએ કહ્યું તે પ્રમાણે એક નાની ગાય લાવ્યો અને તેનો ખ્યાલ રાખવા લાગ્યો. તે ગાયને રોજ ચારો આપવા લાગ્યો, પાણી આપવા લાગ્યો અને તેને પ્રેમપૂર્વક જીવન જીવવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં ગાય તેના માટે આશીર્વાદરૂપ બની. તે દૂધ આપવા લાગી અને રમેશ તે દૂધમાં થોડી આવક શરૂ કરવા લાગ્યો. થોડા સમય પછી તે નાની દૂધની દુકાન ખોલી. નંદગામના દર વર્ષે ગૌ માતાના ઉત્સવ ઉજવવામાં આવતો હતો. આ ઉત્સવમાં સમગ્ર ગામની ગાયોનું સન્માન કરવાનું, ચાંદીની ઘંટડી પહેરાવવાની અને તેમનું આરતી ઉતારવાની હતી. ગૌ માતા ઉત્સવમાં સમગ્ર ગામ એક જ ગુર્જર થઈ રહેતું હતું, જ્યાં નાનાથી મોટું દરેક વ્યક્તિ ગાયના આશીર્વાદ માટે મોહિત બનતા હતા. ગાયના દાન માટે પણ વિશેષ સન્માન કરવામાં આવતું હતું. કહેવામાં આવે છે કે ગાય નંદગામને માત્ર આર્થિક રીતે સમૃદ્ધ નથી બનાવ્યું, પણ દરેક ઘરનો આદર અને સંસ્કાર વધારી દીધો છે. ગૌ માતા ગામના જીવનમાં કેન્દ્રીય ભાગ બની રહ્યા છે. આ કથા ગૌ માતા સાથે જોડાયેલી હતી. શ્રદ્ધા, સેવા અને શાંતિ ચિંતન માનવ જીવનમાં અપાર આનંદ અને સમૃદ્ધિ લાવી શકે છે. મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ મિત્રો.